નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હાડ થીજાવતી ઠંડીથી પ્રાણીઓ પણ તૂટવા સહેજબાગ ઝૂમાં પશુ પક્ષીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા। પશુઓ માટે ખાસ તાપણાની વ્યવસ્થા કરાઈ। પક્ષીઓ માટે પિંજરા પર ગ્રીન નેટ બાંધવામાં આવી। હરણ અને વાંદરાઓ માટે ઘાસની પથારી બનાવવામાં આવી। પક્ષીઓ માટે ઘાસની ઝૂંપડી બનાવવામાં આવી। માંસાહારી પશુઓ માટે પણ તાપણું કરાયું। પશુઓ અને પક્ષીઓ માટે સિઝનલ ફળ અને ફ્રૂટનો આહારમાં સમાવેશ। તમામ પ્રાણીઓમાં ગરમી વધારવા ખોરાકમાં મધનો ઉપયોગ। આયોજન કર્યું છે શિયાળાને લઈને જ આપણે જેમ ઠંડી અત્યારે વધી રહી છે અને તાપમાન ઘટી રહ્યા છે, તો શિયાળાને લઈને ઝૂમાં પણ પ્રાણી પક્ષીઓને તમામ પ્રકારની સુરક્ષાના આયોજનના પગલાં આપણે લીધા છે। ખાસ કરીને પહેલાં જણાવીશ તો સૂકા ઘાસની પથારી મોટાભાગના પિંજરાઓમાં કરવામાં આવેલી છે। સૂકો ઘાસ જે મૂળ પ્રકૃતિએ ગરમ હોય અને એવી રીતના પક્ષીઓના પિંજરાઓમાં આપ જોશો તો અલગ અલગ આકારની સૂકા ઘાસની ઝૂંપડીઓ બનાવવામાં આવેલી છે, જેમાં રાત્રિવાસો કરીને પક્ષીઓ ગરમાવો મેળવી શકે છે। હરણકુળના પ્રાણીઓ અને મોટા માંસાહારી પ્રાણીઓના નાઇટ હાઉસમાં સૂકા ઘાસની પથારીઓ કરવામાં આવેલી છે। સૂકો ઘાસ રાત્રિવાસો કરીને તેઓ સારી રીતે ગરમાવો મેળવી શકે છે। જૂના આપણા પિંજરા જે હતા જેમાં તાપણાની વ્યવસ્થા હતી, જેમાં અગાઉ આપણે સિંહ અને દીપડા રાખતા હતા, એ પિંજરાઓની અંદર હવે જે વાંદરા રાખવામાં આવેલા છે। તો રાત્રિ સમયમાં સાંજે આપણે ત્યાં તાપણા કરીએ છીએ, જે આખી રાત તાપણા શરૂ હોય છે અને પ્રાણીઓને ગરમાવો ત્યાંથી મળી રહે છે। ઉપરાંત આપણી જોડે જે અમુક સરીસૃપો છે અને નાના પક્ષીઓના બચ્ચા જે છે અથવા સસલા છે, એવા પ્રાણીઓ માટે આપણે તેઓના પિંજરાઓની અંદર ઇલેક્ટ્રિક બલ્બથી પણ રાત્રિ સમય દરમિયાન ગરમાવો આપવાની આપણે વ્યવસ્થા ગોઠવેલી છે। આ ઉપરાંત પ્રાણી પક્ષીઓના ખોરાકમાં આપણે શિયાળો દરમિયાન સારો એવો ફેરબદલ કરીએ છીએ। શિયાળા ઋતુ દરમિયાન શિયાળામાં મળતા સિઝનલ ફળફળાદી અને શાકભાજીનો ખોરાકમાં ખાસ કરીને ઉમેરો કરવામાં આવે છે, વધારો કરવામાં આવે છે। અને ખાસ કરીને આની સાથોસાથ ખોરાકમાં મધનો ઉમેરો કરવામાં આવે છે। મધ પણ ગરમી મેળવવામાં સારી એવી મદદ કરે છે, જેથી રીંછ છે, વાંદરા છે, અમુક પક્ષીઓ છે જેમના ખોરાકમાં મધ મેળવીને પક્ષીઓને સારી એવી ઉર્જા તથા ગરમાવો મેળવવામાં મદદ થાય છે। ખાસ કરીને સર, આમાં એવું કયા પક્ષી કે પ્રાણી છે કે જેને સૌથી વધારે આવા ગરમીની સૌથી વધારે ઠંડી લાગતી હોય છે અને એની સાવચેતી વધારે રાખવી પડે? બેસિકલી તમારા સવાલમાં એક ટેકનિકલ ભૂલ છે। સ્તનધારી પ્રાણીઓ અને પક્ષીઓ એ મૂળ વોર્મ બ્લડેડ એટલે કે ઉષ્ણ લોહીના પ્રાણીઓ કહેવાય। જેમ આપણે પણ હાલ કોઈ ગરમ કપડાં ના પહેરીએ તો આપણે કોઈ ઠંડીથી એ નથી થઈ જવાના। ઠંડીથી જે ઠીઠુરીએ છે ને આપણે, જ્યારે કંપન થાય છે, એ કંપન પણ શરીરનો એક પ્રકાર છે જેને ઇંગ્લિશમાં શિવરિંગ થર્મોજેનેસિસ કહેવાય, કે જેનાથી શરીરની અંદર જાતે ઉર્જા ઉત્પન્ન થાય છે। પક્ષીઓનું તાપમાન એ સ્તનધારી પ્રાણીઓ કરતાં औसतन तापमान एमનું વધારે હોય છે। આપણું જે ટેમ્પરેચર 37 ડિગ્રી નોર્મલ જે ગણાય છે અને કોન્સ્ટન્ટ રહે છે, એવું જ પક્ષીઓનું તો તાપમાન 42 ડિગ્રી, એટલે પક્ષીઓ ખરેખર પ્રાણીઓ કરતાં વધુ પડતી થોડી વધારે ઠંડી ઉલટી સહન કરી શકે છે। એટલે ઠંડીથી ખાસ બચાવના પ્રયત્નો સરીસૃપોમાં કરો, કારણ કે સરીસૃપો જે છે એ શીત લોહીવાળા એટલે કે કોલ્ડ બ્લડેડ કહેવાય છે। એમને દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની ઉર્જા અને રાત્રિ દરમિયાન આવી રીતે તમે કાજબામાં જઈને જોશો તો સૂકો ઘાસ તથા સૂકા પાનાના ઢગલા કરવામાં આવેલા છે। આ સૂકા પાનાના ઢગલામાં કાજબા અંદર જઈ અને ગરમાવો મેળવે છે, એટલે આપણા કરતાં વધારે ઉલટાનો પ્રાણી પક્ષીઓ જે છે એ ઠંડી વધારે ઉલટી સહન કરી શકે।